જય સ્વામિનારાયણ. બધા રેડી? શું કરવા? હા, ધ્યાન કરવાનું રોજ, નિત્ય બળ્યું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા નિત્ય બળ્યું. અને હું એમ કહું છું, રોજને કોઈ ન પૂગે. હે, અને મહારાજ એમ કહેતા કે રોજ કરો તો નરમ દોરડી કાળમીન પથ્થરમાં કાપા પાડે. એમ ગમે એવા દોષ ટળી જાય અને ભ્રમરૂપ થઈ જવાય અને ભગવાનને પામી જવાય. રોજનો અભ્યાસ. મારે વાલે દયા કરી આપણને નિત્ય સત્સંગ, નિત્ય સાધુનો સંગ, નિત્ય કથાનો યોગ, નિત્ય ધ્યાન ભજન કીર્તનનો ભગવાને આપણને યોગ આપ્યો છે. રોજ બોલો, આવું તો પહેલાં નહોતું. થોડાક ભૂતકાળમાં જાઓ, ખબર પડે આજ ભગવાને આપણા ઉપર કેટલી બધી કૃપા કરી છે, કેટલી બધી કૃપા કરી. આવું સુખ નહોતું. આવો એસી હોલ, આવા હિંડોળા, આવા સ્વરૂપો, આવા વાઘા શણગાર. ગદ્ય ધ્યાન તો હમણાં મળ્યું. ભગવાન હાલે તાર મળે. આપણે તો શૂન્ય છીએ, જીરો. અને આ બેઠા એ હીરો. એ જેટલું આપણને આપે એટલું જ મળે. બધું એનું છે. એક રજ જેટલું આપણું નથી. કાંઈ કરતા કાંઈ હતું નહીં, છે નહીં, હશે નહીં. આપણે આપણા નથી, એના વેચાણ છીએ, એની પ્રોપર્ટી છીએ આપણે. એની ભાન હોવી જોઈએ. એ આપણો જે ઉપયોગ કરે તેમાં આપણે ઉપયોગી થવું જ પડે. અંદર બહાર સર્વત્ર એની સત્તા છે. એ જ એની મહત્તા છે. આ વાત જે સમજે નહીં એને ભગવાનમાં હેત શું રાખ થાય? એનો અહંકાર ઓગળે જ નહીં. ભગવાનને જેમ છે એમ સમજ્યા વિના આપણે દાસ થઈ શકતા નથી, જીરો થઈ શકતા નથી, અહંકાર ઓગળતો નથી. કાંઈક ને કાંઈક આપણામાં છે ને હું, મારું, ફલાણું, ઢીકડું, લોકડું આવું બળ રહેશે. એનું કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા એને હજી આપણે ઓળખ્યા જાણ્યા નથી, એટલે પ્રોબ્લેમ છે. જે દિવસે જેવા છે એવા એને જાણી જશું એટલે એ જ રહે. પછી આપણે તો એના સ્વરૂપમાં ઓગળી ગયા હશું. અને એટલો આનંદ આવતો હશે કે જેટલો એને પોતાને આવે છે. માટે બધા મુક્તો રોજનો અભ્યાસ ચૂકતા નહીં, ચૂકતા નહીં. ગમે તેમ કરીને સાંજે મોડું નહીં કરીને સૂઈ જઈને સવારે વહેલા જાગી જઈને ફટાફટ સ્નાનાદિ ક્રિયા આટો પીને એવું આવીને આમ બેસી જવું કે હમણાં મહારાજ દેખાય, હે દર્શન દીધા, હે વાલો આવ્યા, આ હા હા, આ હા હા. એમ હવારમાં 2-3 કલાક જો ભક્તિ ભજન કરી લઈએ ને, બસ આખો દિવસ એની મેળે મેળે ભગવાન સાંભળ્યા કરે. કરો ને મારા વાલા, કરો ને. કાંઈકો નહીં કરતે હો. એટલે આટલી ભગવાને કૃપા કરીને હવે જો આપણે નહીં કરીએ ને તો આપણા જેવો કોઈ અભાગ્યો નહીં. વાત આમ છે જાણે. હે વાલા સંતો ભક્તો, ચાલો આપણે થોડી વાર આપણા આત્માના આત્મા સાકાર મૂર્તિ પરમાત્મા સાથે વાતો કરીએ, વાહલપ કરીએ, વહાલ કરીએ, હેત કરીએ અને થોડી એકાંતની પળો માણીએ. કેમ જે પરમાત્મા યુગોના યુગોથી, અનંત કાળથી આપણા આત્માની સાથે ઓતપ્રોત સાકાર સ્વરૂપે સદૈવ આપણને ધારીને આપણને સુખ દેતા થકા આપણાથી અણુ પણ ડિસ્ટન્સ રાખ્યા વિના બિરાજી રહ્યા છે. જે આપણા સાચા ધણી, માલિક, સ્વામી, માતા, પિતા, ગુરુ, બંધુ, સખા છે. જે વાલા શ્રી હરિને અને આપણે સદાય ખૂબ નજીકનો સંબંધ છે.
એનાથી વધારે નજીક કોટી બ્રહ્માંડમાં આપણું કોઈ છે નહીં, હતું નહીં, હશે નહીં, હોઈ શકે જ નહીં, થઈ શકે નહીં. એવા પરમ પરમાત્મા સર્વોપરી સુપ્રીમ ગોડ શ્રી હરિજી મહારાજ સાથે થોડી વાતો કરી લઈએ, થોડું એકાંત પાણી લઈએ, થોડી મીઠાશની પળો ભોગવીએ. આવું ટાણું ન મળે, આવો નારાયણ ન મળે. આ અવસર ક્યાંથી હોય આપણા ભાગમાં? હાથ જોડીએ, કાલાવાલા કરીએ, વિનંતી કરીએ, સાથે મુક્તોને પણ હાથ જોડીએ, વિનંતી કરીએ, આપણા ગુરુદેવને પણ પગે લાગીએ અને પ્રાર્થના કરીએ કે મહારાજને કહેજો, ગુરુજી મહારાજ સદા મારી સાથે રહે. આમ મુક્ત સહિત મહારાજ, એની સાથે આપણને બહુ મજા આવે. હે નાથ, હે મારા પીવ, હે ભક્તિ દુલારા, તમે મારા ઉપર બહુ કૃપા કરી, બહુ કૃપા કરી દયાળુ, બહુ કૃપા કરી. આટલી બધી કૃપા મારા માથે થશે એવું મેં કલ્પ્યું નહોતું. આ સંતો ભક્તોની કૃપાથી આજ તમે મને બહુ જ તમારા તરફ ખેંચી રહ્યા છો. હે દયાળુ, મારી તમામ વૃત્તિ અખંડ તમારી મૂર્તિના આકારે રહે એવી મુજ પર કૃપા કરો. ક્યાંય આપને છોડીને મારા આત્માની ધર્મભૂત વૃત્તિઓ બીજે ક્યાંય જાય નહીં, એવા મારે મહામુક્ત થવું છે. તમારેથી સદૈવ યુક્ત રહેવું છે. અત્યારે તો હું આ દેહથી યુક્ત છું, માટે મુક્ત નથી થઈ શક્યો. પણ આ દેહને હટાવીને મારા દિવ્ય ચિદાકાશ સ્વરૂપમાં આપની મૂર્તિ વિલસ્યા કરે, દર્શન દીધ્યા કરે, મંદ મંદ હસ્યા કરે, અને એક એક રૂમાળોનું અનંત અપાર મહાસુખ મને આવ્યા કરે, કે જેને આપના પ્યારા અનાદિ મહામુક્તો યુગો યુગોથી ભોગવે છે. હે મારા જીવ, તમે મને જીવ જેવા વાલા લાગો. સદાય તમારી સાનિધ્ય રહીને તમને ભેટા ચૂમ્યા કરું, તમારા ચરણ દાબું, તમારી સેવા કરું, તમારા ગાલ તાણું, કપાળે ચુંબન કરું, હૈયા સાથે હૈયો અડાડીને હે મહારાજ અતિશય વાલપમાં આપમાં ગરકાવ થઈ જાઉં.